જો તમે મારો હાલ મારો રૂપ કેવો થઈ ગયો। આ છે હાથીનું માથું, હાથી બનાવ્યું મસ્ત એકદમ બરબાદ। સ્ટેરિંગ જુઓ તમે। ગુડ મોર્નિંગ મિત્રો, તો આજના વ્લોગમાં તમારું સ્વાગત અને સ્વાગત છે। તો કાલ મેં વિડીયો બનાવ્યો તો એમાં માત્ર 2 જ વ્યૂઝ આવ્યા હતા। આજના વિડીયોમાં આપણે શું કરશું જોઈશું। તો હવે આપણે વીરને મળવા જઈએ। વીર ઘરમાં છે અને એ આજ સવારથી માંદો પડ્યો છે કારણ કે તેને તાવ આવ્યો છે। શું થયું વીર તને? વીરને તાવ આવ્યો છે અને નાની દીદી મમ્મી તરસે થઈ ગયા છે। વીરને તાવ આવ્યો છે? હા। તું એને કંદરતી નહીં હો। બિલાડી ઉપર ચડી ગઈ છે। બિલાડી કવડી જાય ને? હા। બહારનો કાંક વ્યૂ આવો છે, જોઈ લો। મમ્મી કાંક બોલ, વાયરલ થશે વિડીયો। મમ્મી અત્યારે મારો સાથ દેતી નથી પણ આવનારા દિવસોમાં મારો સાથ દેશે। એક ટ્રેક્ટર ભરીને લાયા હતા અને એમાંથી બધા લીધા અને થોડાક લાકડા અંદર રાખ્યા હતા અને પાછા આવી। આ ચોમાસાની ઋતુમાં છે ને બાળવા થાય। મારા મમ્મી દુકાનેથી આવી ગયા છે। એક વીર હાટું ચકડી અને એક નાની દીદી હાટું ચકડી। અમારી તેલની પડીકી જોવો મિત્રો। તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે આજનો વ્લોગ મસ્ત અને મસ્ત થવાનો છે। તો હવે હું તમને દેખાડું વસ્તુ। આ વસ્તુ ઉતારો મારી હાલત 1ની 2 થઈ ગઈ। તો હવે હું તમને બતાવું એ વસ્તુ। આ શું છે તમે જણાવશો મને? ટ્રેક્ટર, બીજું ટ્રેક્ટર તૂટી ગયેલું, ભાંગી ગયેલું। આ છે જલ્લીકટ્ટુ અને આ છે બીજી સ્કૂટી। હાથી બનાવ્યો તો પણ છે ને ભાંગી તૂટી ગયો। અને આ 2 છે ટાયર। આવું તમે જિંદગીમાં ક્યાંક નાનપણમાં જ બનાવ્યું હશે પણ મારું યુટ્યુબ ચેનલ હતું અને એ હાલ તો નથી યુટ્યુબ ચેનલ અને એ ડિલીટ કરી નાખ્યું। વાવ, કમેન્ટમાં કહેજો કેવું બન્યું છે। આ મેં ફોનમાં જોઈને બનાવ્યું હતું, યુટ્યુબમાં જો। આ મને ખબર નથી કે આવું ટ્રેક્ટર આવે પણ આમ એક દિક્કત થઈ ગઈ છે। આ પલળી ગયો છે, આખા ભાગ પલળી ગયો છે જો તમે। આની પણ હાલત ખરાબ થઈ ગઈ છે। સ્ટેરિંગ જુઓ તમે અને આ પાછલો ભાગ ટ્રેક્ટરનો। આ છે બીજી સ્કૂટી। આનું એક ટાયર ક્યાં વહી ગયું શીખર, ઓગળી ગયું લાગે છે। આ છે હાથીનું માથું, આ છે ટાયર। ઓ સોરી મિત્રો, તો તમે જોયું કેવું મસ્ત એમ સરસ મજાનું હું બનાવતો પહેલેથી। આવું શું કહેવાય કે એક ટેલેન્ટ। તો અત્યારે બધી વસ્તુ મૂકી દીધું છે। વિડીયો જોયો તો કે આપણે જે હળદર આવે ને ટર્મરિક પાવડર, એનું લેપ કરીને આપણે જ્યાં ટેનિંગ થયું હોય ત્યાં લગાડ્યું ને એટલે કપાળે ને ગાલે ને નાક ઉપર, તો ટેનિંગ આપણું દૂર તો આપણે કરવી હાલ। તો જુઓ મિત્રો, લેપ તૈયાર થઈ ગયું છે હળદરનું। આપણું પેન્ટમાં ન લાગી જાય કે શર્ટમાં ન લાગે, નકર આપણું દાગ નહીં। આ તો બહુ ઢીલું થઈ ગયું છે। આપણે ક્યાં લગાડ્યું ખબર? હું તમને લગાડીને બતાવી દઉં, નકર આમ મને ફાવશે નહીં મિત્રો। ટાણા જો તમે મારો હાલ મારો રૂપ કેવો થઈ ગયો। ટાણા કેવું લાગે છે મારા હાથ તો જો। વિડીયો કે लिए कुछ भी ब्लॉग के लिए कुछ सॉरी ब्लॉग માટે કાંઈ પણ બસ કોઈ નેગેટિવ કમેન્ટ મત કરના। ચાલો જો મિત્રો, આ ટાઈપનો લુક આવે છે, આ ટાઈપનો ગ્લો ઉઘડીને આવે છે। તો કમેન્ટમાં જણાવો કે કેવો ગ્લો ઉઘડીને આવે છે। ઇન્સ્ટામાં રીલ જોઈ થોડુંક ઉઘડે તો કેવો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો અને તમે પણ આવો ગ્લો આવે છે સારું, આમ ફરક તો દેખાય। હવે તો વારા થઈ ગયા છે અને આપણે આ વ્લોગ આ સમાપ્ત કરીએ। તમને જો વ્લોગ જરા પણ ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને અમારી સાથે જોડાવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવનાર વિડીયોમાં મજા આવવાની છે। તો પછી મળીએ ફરીથી। તમારું દિલથી સ્વાગત વિડીયો જોવા માટે અને લાસ્ટ સુધી જોવા માટે। તો ચાલો ફરીથી મળીશું। જય માતાજી, બાય બાય।